સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે। અહીં ભિલોડા અને શામળા જે વિસ્તાર છે ત્યાં કોંગ્રેસનું સંગઠન છે તે વેર વિખેર થાય તેવી સ્થિતિ સર્જાઈ છે। અહીં 400 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ છે, સમર્થકો છે, તેણે ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે અને જેના બાદ રાજકીય ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે। શું છે સમગ્ર વિગત જાણો આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ગણિત બદલાયા છે। ભિલોડા ખાતે યોજાયેલા ભાજપના ભવ્ય સ્નેહ મિલન સમારોહમાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું। ભિલોડા અને શામળાજી તાલુકા કોંગ્રેસના મજબૂત સ્તંભ ગણાતા અને પૂર્વ તાલુકા પ્રમુખ બલભદ્રસિંહ ચંપાવતે વિધિવત રીતે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો હાથ પકડ્યો। માત્ર એક આગેવાન જ નહીં પરંતુ તેમની સાથે જિલ્લા પંચાયતના સદસ્યો અને આશરે 400 જેટલા સક્રિય કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે। ભાજપની હકારાત્મક રાજનીતિ અને વિકાસના કામથી પ્રભાવિત થઈને આ તમામ નેતાઓએ કેસરીયો ધારણ કર્યો હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે ભાજપના પ્રભારી અને સંજય દેસાઈ તથા મંત્રી પીસી બરંડાએ તમામનું સ્વાગત કર્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર અને મહામંત્રીઓની ખાસ ઉપસ્થિતિ પણ રહી હતી। આજે અરવલ્લી જિલ્લાના ભિલોડા વિધાનસભા ક્ષેત્રમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ જ્યાં પોતે ધારાસભ્ય પણ છે ત્યારે જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી ભીખાજી ઠાકોર અને પીસી બરંડા સાહેબની આગેવાનીમાં આજે 400 કરતા પણ વધારે કાર્યકર્તાઓ ભાઈ શ્રી બલભદ્રસિંહજી ચંપાવત અને અસંખ્ય કાર્યકર્તાઓ આજે કોંગ્રેસની ભાગલાવાદી રાજનીતિ, પરિવારવાદી વાળી રાજનીતિને ત્યાગ કરીને રાષ્ટ્રવાદી વિચારધારાવાળી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રભારી તરીકે હું એ સૌ કાર્યકર્તાઓનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આદરણીય ભાઈ શ્રી બલભદ્રસિંહ ચંપાવત એ આ વિસ્તારના ખૂબ મોટા કોંગ્રેસના આગેવાન છે અને આજ સુધી હતા। હવે આજથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર તરીકે જોડાઈને એમણે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં પોતે પણ સહભાગી થવા માટે એમના સૌ શુભેચ્છક મિત્રો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને અમે સૌ એમને હૃદયપૂર્વક આવકારીએ છીએ। મોટાભાગે આપણે ચૂંટણી પહેલા આયારામ ગયારામની સ્થિતિ જોતા હોય છીએ અને ફરી એકવાર કોંગ્રેસને આ જ સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે। કોંગ્રેસ માટે અત્યારના પડ્યા પર પાટું જેવી સ્થિતિનો ઘાટ ઘડાયો છે। કોંગ્રેસ કેટલાય સમયથી ગુજરાતમાં કાર્યરત છે અને આંતરિક વિખવાદ અને પોતાના કાર્યકરોને સાચવવામાં બેઅસર થતી દેખાઈ રહી છે અને ફરી એક વખત એવી જ એક ઘટનાક્રમ છે તે સામે આવ્યો છે। અરવલ્લીના ભિલોડામાં જે પ્રકારે 400થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે, આપનું શું મંતવ્ય છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।